Hello. Now we discuss about the difference between RDBMS and DBMS. Okay. RDBMS means Relational Database Management System and DBMS means Database Management System. Okay. First difference between RDBMS and DBMS is RDBMS is application store data as a file. मतलब RDBMS ની જે કઈ બી એપ્લિકેશન છે એનો જે કઈ બી ડેટા છે એ એઝ અ ફાઇલ સ્ટોર થાય છે. સેમ ટુ સેમ ડીબીએમએસમાં બી એની એપ્લિકેશનનો ડેટા જે કંઈ બી છે એ એઝ અ ફાઇલ સ્ટોર થાય છે, જે આપણે ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરીએ છીએ એ રીતે. ઓકે. RDBMS use a normalization concept where DBMS not use a normalization concept. નોર્મલાઇઝેશનનો યુઝ ક્યાં થાય છે? તો કે જે કંઈ બી આપણો ડેટા છે એ બલ્કી હોય અથવા તો અનવોન્ટેડ ડેટા હોય અથવા તો જે યુઝફુલ ના હોય, મતલબ બહુ ઓછા ટાઈમે યુઝ થાય. સપોઝ કે ઝીપ કોડ છે તો ઝીપ કોડ બહુ ઓછો યુઝ થતો હોય. એ જ રીતે એડ્રેસ છે તો એ જ્યારે આપણે ડિલિવર કરવાનું હોય કંઈક તો એની માટે યુઝ થતું હોય. તો એ ટાઈપનું જે કંઈ બી ડેટા છે એ ટાઈપની જે કોલમ છે એ ઓછું યુઝ થાય. તો એ જે ડેટા ફિલ્ડ છે એ શું કરવાના? નોર્મલાઇઝ કરવાના, નોર્મલ ફોર્મ કરવાના. ઓકે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે નોર્મલાઇઝેશન કઈ રીતે થાય ને એ બધું. ઓકે. પણ એ જે છે RDBMS તો એ શું છે? તો કે એ નોર્મલાઇઝેશનનો જે કન્સેપ્ટ છે યુઝ કરે છે, જ્યારે DBMS એવું કોઈ નોર્મલાઇઝેશનનો કન્સેપ્ટ યુઝ કરતી નથી. એ ફૂલ જે કાંઈ બી નોર્મલાઇઝેશન મતલબ જે કાંઈ બી ડેટા જે છે એ ફૂલી એક્સેસ કરે છે. એમાં કોઈ બી નોર્મલાઇઝ અથવા તો રિડ્યુસ અથવા તો બલ્કી જે કાંઈ બી ડેટા છે એ કંઈ પહેલાંમાં ડિસ્કાર્ડ કરતો નથી ને એ યુઝ કરે છે. ઓકે. RDBMS define the integrity constraint for the purpose of the ACID property. ACID property તમે થર્ડ સેમેસ્ટરમાં ભણી ગયા છો. ઓટોનોમી, કન્સેપ્ટ, ઇન્ટિગ્રિટી અને ડેટાબેઝ. ઓકે. તો એ જે પ્રોપર્ટી છે એ તમે ઓલરેડી થર્ડ સેમેસ્ટરમાં ભણી ગયા છો. તો એ જે છે એને ડિફાઇન કરે છે, ઇન્ટિગ્રેટ કરે છે કોની સાથે? તો કે RDBMS સાથે. ઓકે. જ્યારે DBMS છે એ ડઝ નોટ એપ્લાય એની સિક્યોરિટી વિથ રિગ્રેટ ટુ અ ડેટા મેનિપ્યુલેશન. એટલે શું? તો કે તમે ઇન્સર્ટ કરો, ડેટા મેનિપ્યુલેશન મતલબ મેનેજ કરો અથવા તો ઇન્સર્ટ કરો, ડિલીટ કરો, અપડેટ કરો, જે કાંઈ બી અલર્ટ કરો. ઓકે. એ ટાઈપનું જે કાંઈ બી મેનિપ્યુલેટ સ્ટેપ છે એમાં કોઈ પણ જાતની સિક્યોરિટી પ્રોવાઈડ કરતી નથી. RDBMS સપોર્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ જે અત્યારે આપણો સબ્જેક્ટ છે. ઓકે. ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સપોર્ટ કરે છે, જ્યારે DBMS ડઝ નોટ સપોર્ટ અ distributed database. RDBMS handle larger data, bulky data, but DBMS does not handle a larger data. They handle a small kind of the data. ડિફિકલ્ટ ટુ મોડેલ કોમ્પ્લેક્સ ડેટા રિલેશનશિપ. મતલબ જે કાંઈ બી રિલેશનશિપ બિલ્ડઅપ થાય છે ડેટાબેઝ ટુ ડેટાબેઝ વચ્ચે, ટેબલ ટુ ટેબલ વચ્ચે જે કાંઈ બી રિલેશન બિલ્ડઅપ થાય છે એ કયા ટાઈપના હોય છે? તો કે કોમ્પ્લેક્સ ટાઈપના હોય છે. જ્યારે આ શું છે? તો કે ઇટ કેન હેન્ડલ આર્બિટરી કોમ્પ્લેક્સિટી. યુઝર કેન રાઇટ મેથડ એન્ડ ઓન એની સ્ટ્રક્ચર. આર્બિટરી કોમ્પ્લેક્સિટી એ યુઝ કરે છે. ઓકે. અને કોઈ પણ સ્ટ્રક્ચરમાં કોઈ એક આમાં શું છે? તો કે પર્ટિક્યુલર એક સ્ટ્રક્ચર તમે વાપરવાનું હોય. આમાં કોઈ પર્ટિક્યુલર તમે એક સ્ટ્રક્ચર વાપર્યા વગર તમે DBMSમાં કોઈ બી ટાઈપની મેથડ અથવા તો કોઈ બી ટાઈપનો પ્રોગ્રામ તમે રીડ અથવા તો રાઇટ કરી શકો છો. This system support the tabular structure of the data and a relationship between term to access to store the information. That means કે આપણે આગળ જે વિડીયોનું મતલબ સેકન્ડ ચેપ્ટરના જે વિડીયો છે એનો ફર્સ્ટ વિડીયો છે તો એમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જે રિલેશનલ ડેટાબેઝ જે છે એ શું છે? તો કે 2 ડાયમેન્શનલ છે, રો એન્ડ કોલમ ટાઈપ. બરોબર. તો એ જે કાંઈ બી ડેટા છે એ ટેબ્યુલર ફોર્મમાં છે અને એક્સેસ કરી શકીએ છીએ. બરોબર. રિલેશનશિપ થ્રુ. જ્યારે DBMS has provide some uniform method to access to store the information. મતલબ એ પોતે જ DBMS પોતે જ એક એવી મેથડ યુનિકલી અને યુનિફોર્મ મેથડ જે છે એ પ્રોવાઈડ કરે છે એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન જે સ્ટોર કરેલી હોય એને એક્સેસ કરવા માટે. બરોબર. એક્ઝામ્પલ ઓફ RDBMS એટલે શું? તો કે SQL સર્વર, ઓરેકલ, આપણે જે કાંઈ બી આપણા ડેટાબેઝ છે એ બધા કયા? તો
કે RDBMS રિલેશનલ મતલબ ટેબલ વચ્ચે જે કાંઈ બી આપણે ફોરેન કીથી જે કાંઈ બી રિલેશન બિલ્ડઅપ કરીએ છીએ એ ઓકે ફોરેન કી આપણે ઓલરેડી ફર્ધર વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ ઓકે અને જ્યારે DBMS શું છે તો કે XML ફાઇલ મતલબ તમારું જે ઇન્ફોર્મેશન છે એ તમને રિપ્રેઝન્ટ કરે છે તો આપણે ઓલરેડી 6 સેમેસ્ટરમાં XMLનું ચેપ્ટર જે હતું 6 એમાં આપણે ઓલરેડી XML લર્ન કરી ગયા હતા તો XMLમાં શું હતું તો કે તમારા પોતાના ટેગ સપોઝ કે બુક હોય બુક નામનો મેઇન ટેગ હોય તો એ ટેગની અંદર તમે ઇન્ફોર્મેશન આપો કે પબ્લિશ કોણ કરેલું છે કયા યરમાં કરેલું છે ઓથર કોણ છે પ્રાઇસ શું છે તો એ જે કાંઈ બી ડેટા હશે એ તમને એ જ ટેગમાં ફોલો અથવા તો શો કરીને દેખાડશે બરોબર પણ એની ઇન્ફોર્મેશન ટેબ્યુલર ફોર્મમાં કે એ ટાઈપનું કાંઈ મળતું નથી યુનિફોર્મ મેથડ ટુ એક્સેસ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન એની માટે આપણે ફોર ઇન વેલ્યુ ઓફ એ ટાઈપના સોર્ટ આઉટ ઓકે એ ટાઈપની જે કાંઈ બી એલિમેન્ટ્સ છે એ યુઝ કરીને આપણે એને ટેબ્યુલર ફોર્મમાં શો કરવા પડે તો DBMS શું છે તો કે XML એક્ઝામ્પલ એ છે અને આ જે કાંઈ બી ડેટાબેઝ છે એ કયા છે તો કે SQL સર્વર ઓકે થેન્ક યુ અહીંયા આપણે જોયા હતા કયો હતો કે RDBMS એન્ડ DBMSનો ડિફરન્સ મે બી તમને JTUમાં 3 માર્ક્સના ક્વેશ્ચનમાં એવું પૂછી શકે કે રાઇટ ડિફરન્સ બિટવીન RDBMS એન્ડ DBMS અથવા તો એવું કે DBMSના કયા એ ડિસએડવાન્ટેજ જે છે RDBMS ઓવરકમ કરે છે તો તમારે બંનેનો ડિફરન્સ આ રીતે લખવાનો થાય ઓકે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં એ રીતે પૂછી શકે જે એમની મરજી ઓકે થેન્ક યુ